વિદ્યાર્થી મિત્રો, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે PSOC પાવર સિસ્ટમ ઓપરેશન એન્ડ કંટ્રોલર સબ્જેક્ટની અંદર ચેપ્ટર 4 વિશે વાત કરી રહ્યા છે. આપણે ટોટલ 6 ચેપ્ટર છે GTUમાં. એમાં પહેલાં 2 પતી ગયા છે અને લાસ્ટ 2 પતી ગયા છે, એટલે ત્રીજું અને ચોથું બાકી છે. એની અંદર ચોથું સ્ટાર્ટ કરી રહ્યા છે. ચોથું ચેપ્ટર નાનું છે, બટ એના અંદર જે કોન્સેપ્ટો યુઝ થાય છે એટલે નાનું નથી, પણ રેફરન્સ બુક્સના ડાયરેક્ટ પેજીસ અંદર મૂકેલા છે, એટલે આપણે કોન્સેપ્ટો સમજવામાં બહુ બધી વાર લાગશે. ઓકે, અને થિયરીઓ ખૂબ ઓછી છે. આની અંદર 3-4 જેવી થિયરીઓ છે જે મોસ્ટ ઓફલી રિપીટ થતી હોય છે. બધી વિશે આપણે ચર્ચા કરશું. આજે આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચર લઈ લઈએ કે સ્ટેટ એસ્ટિમેશન છે શું. તો નોર્મલી આપણી ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ છે, એની સાઇઝ તમને ખબર છે એ પ્રમાણે જેમ લોડ વધે એમ આપણી પાવર સિસ્ટમની સાઇઝ પણ વધતી જાય છે બિકોઝ ઓફ લોડની ડિમાન્ડ. સો ધ ઓપરેશન ઓફ ધ ઇલેક્ટ્રિક પાવર સિસ્ટમ ઓલ્સો ઇન્ક્રીઝ ધ લીડિંગ ટુ ઇન્ક્રીઝ ધ કોમ્પ્લેક્સિટી, કારણ કે કોમ્પ્લેક્સિટી ધીમે ધીમે વધી રહી છે. એટલા માટે આપણા જે સ્ટેટ છે, પાવર સિસ્ટમના સ્ટેટ છે, એ બધામાં આપણે હવે થોડું વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ લઈને વધારે સારો ડેટા ક્રિએટ કરવો પડે. ઓકે, બીજું કે જે લોડના ડિસ્પેચ સેન્ટરો છે કે જે લોડ ડિસ્પેચ કરી રહ્યા છે, ઓકે, એનર્જીનું મેનેજમેન્ટ કરી રહ્યા છે, એ બધાને હવે ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ આપણે યુઝ કરાવીએ છીએ, સિસ્ટમ એસેસમેન્ટ કરાવીએ છીએ, ઓપ્ટિમાઇઝેશન કરાવીએ છીએ, ઓપ્ટિમાઇઝેશન એનાલિસિસ, કે જેથી આપણા ઓપરેશન છે એ ઇકોનોમિકલ રહે. બીજું, ડેટા રિસીવ એટ ધ લોડ ડિસ્પેચ સેન્ટર હેવ ધ રેન્ડમ નોઇસ ડ્યુ ટુ ઇનએક્યુરેસી ઓફ ધ મીટર. હવે નોર્મલી આ જે લોડ ડિસ્પેચ સેન્ટર્સ છે કે જ્યાં આગળ ડેટા બધા આવે છે, એ બધા ડેટા નોર્મલી નોઇઝવાળા, રેન્ડમ નોઇઝવાળા હોય છે. મીટર્સની એક્યુરેસીના કારણે આ બધું થઈ શકે. બટ હવે આપણે એવી રીતના એસ્ટિમેશન કરવા છે આપણી પાવર સિસ્ટમના સ્ટેટના, કે જેથી વધુ સારો ડેટા એક્યુરેટ મળી શકે. સમટાઈમ એરર આર પ્રેઝન્ટ ઇન એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન યુનિટ ઇવન ઓલ્સો ઇન કોમ્યુનિકેશન મીટર્સ. હવે આ જે એરર્સો આવે છે આપણા જોડે, તો જે ડેટાની અંદર, તો કે એ નોર્મલી એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન વખતે થયેલી હોય છે મીટરોની અંદર. બીજું, ઇવન ઇન ધ ફ્યુ ટાઈમ ડેટા ઇઝ નોટ અવેલેબલ બિકોઝ ફેલિયર ઓફ કોમ્યુનિકેશન ડેટા. મીન્સ કે અમુક વખત એવું થાય કે અઠવાડિયા પહેલાંનો ડેટા આપણે જોવો હોય તો ના મળે. કેમ? કારણ કે કોમ્યુનિકેશન નેટવર્ક્સના ફેલિયરના કારણે, ફોલ્ટી મીટર્સના કારણે. તો આ બધાના કારણે આપણે હવે પ્રોપર એન્ડ ઇકોનોમિકલ ઓપરેશન ઓફ ધ પાવર સિસ્ટમ જો કરવું હશે, કે પ્રોપર મેનેજમેન્ટ કરવું છે, ઇકોનોમિકલ ઓપરેશન કરવું છે, તો આપણે એક્યુરેટ ડેટા જોશે. હવે જે સ્ટેટ એસ્ટિમેશન એટલે કે નોર્મલી કેવું હોય, કોઈ બી પાવર સિસ્ટમ હોય એના સ્ટેટ હોય, બી ઇમરજન્સી સ્ટેટમાં કાર્ય કરી રહી છે, ઓકે, કે પછી નોર્મલ સ્ટેટમાં કામ કરી રહી છે, સ્ટેડી સ્ટેટની અંદર છે, તો બધા સ્ટેટ એસ્ટિમેટર આવે. એ સ્ટેટ એસ્ટિમેશન તમે કેવી રીતે કરી શકો કે તમારા જોડે બહુ બધા ડેટા હોય, પાવર, વોલ્ટેજ, પાવર, ફ્રિક્વન્સી, પાવર ફેક્ટર્સ, ડેલ્ટા, એ બધા એંગલ્સના ડેટા હોય, અને એના ઉપરથી આપણને ખબર પડે કે હા, મારી સિસ્ટમ નોર્મલ સ્ટેટમાં છે, કારણ કે બધા નોર્મલ રેન્જમાં હોય. તેવી રીતે જે સ્ટેટ એસ્ટિમેટર છે is the real time mathematical method or a process which provide the best or accurate real time data to get the system operating state. અને આ સ્ટેટ એસ્ટિમેટર શું કરશે કે આ બધો ડેટા લેશે અને મેથેમેટિકલ પ્રોસેસ કરશે એના ઉપર, અને ભાઈ જોશે કે ભાઈ આપણો ઓપરેટિંગ સ્ટેટ છે કઈ સિસ્ટમમાં આપણે કાર્ય કરી રહ્યા છે. તો એના માટે આપણે સ્ટેટ જે એસ્ટિમેટર હોય એને ઘણા બધા ડેટા આપણે આપવા પડે જોવા માટે. તો એના કયા ઇનપુટ્સ હોય, સ્ટેટ એસ્ટિમેટરને ઇનપુટ કયા જોઈએ, તો એને આટલો ડેટા જોઈએ, અને એના પછી એ પ્રોસેસ કરે કે ભાઈ બસ વોલ્ટેજ મેગ્નિટ્યુડ જોઈએ, રિયલ એન્ડ રિએક્ટિવ પાવર ફ્લો, ઇન્જેક્ટેડ રિયલ એન્ડ રિએક્ટિવ પાવર ફ્લો, એટલે ફેક્સ ડિવાઇસથી આપણે કયા ઇન્જેક્ટ કરેલા છે, પછી લાઇન કરંટની વેલ્યુ શું છે, ફેઝ એંગલ બધા જ બસીસના ફેઝ એંગલ, એના પછી કોઈ કરંટ ઇન્જેક્શન કર્યું હોય, ઓકે, બસીસની અંદર, પછી મેગ્નિટ્યુડ એન્ડ ધ એંગલ ઓફ ટ્રાન્સફોર્મર ટર્ન્સ રેશિયો, જે પણ ટ્રાન્સફોર્મર આપણે વાપરેલા છે એના ટર્ન્સ રેશિયો કેટલા છે, ઓકે, એ બધી જ વસ્તુનો ડેટા એને જોશે. બીજું, આ રેમ્પ રેટ્સ છે એ ખાલી એક ડેફિનેશન જેવું છે કે એવું બતાવે છે. સિસ્ટમ ઇઝ સેડ ટુ બી ઓબ્ઝર્વેબલ. એ સિસ્ટમ ઓબ્ઝર્વેબલ કહી શકાય ક્યારે, ઇફ ઓલ ધ રિયલ ટાઈમ મેઝરમેન્ટ વન ઇનફ ટુ કેલ્ક્યુલેટ ધ સ્ટેટ વેક્ટર, કે ભાઈ એના જે પણ કેલ્ક્યુલેશન છે સ્ટેટ વેક્ટરની અંદર છે, ધારો કે એવું ના હોય, ઇફ નોટ ધેન સિસ્ટમ ઇઝ અનઓબ્ઝર્વેબલ. એટલે કે સિસ્ટમ ઓબ્ઝર્વેબલ ક્યારે છે અને અનઓબ્ઝર્વેબલ ક્યારે છે એ બતાવી રહ્યું છે, પણ આપણે બહુ વધારે ડિટેલમાં એમાં જવાની જરૂર નથી. ક્યાંક 3 માર્કમાં આ વસ્તુ પૂછાઈ શકે છે કે ઓબ્જેક્ટિવ ઓફ સ્ટેટ એસ્ટિમેશન, સ્ટેટ એસ્ટિમેશનના ઓબ્જેક્ટિવ શું હોઈ શકે. તો પહેલું તો ટુ ગીવ ધ રિયલ ટાઈમ પાવર સિસ્ટમ સ્ટેટ, એ આપણને જણાવશે કે આપણી પાવર સિસ્ટમ કયા સ્ટેટમાં છે. ટુ ગીવ કન્સિસ્ટન્ટ મોડલ ઓફ પાવર સિસ્ટમ સિક્યુરિટી એનાલિસિસ, કે ભાઈ આપણને પાવર સિસ્ટમનું સિક્યુરિટી એનાલિસિસનું મોડલ રજૂ કરીને આપશે કે જેની અંદર પાવર ફ્લો, કન્ટિન્જન્સી રિપોર્ટ, કોઈ આકસ્મિક ચેન્જીસ આવતા હોય, એનાલિસિસ હોય, લોડ ફ્રિક્વન્સી કંટ્રોલ હોય, એ બધી વસ્તુ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ચૂક્યા છીએ. એ બધો ડેટા આપણને આપશે. બીજું, ટુ ગીવ ધ સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ ફોર મોડેલિંગ એન્ડ મેન્ટેનન્સ, આપણને મોડેલિંગ અને મેન્ટેનન્સ માટેના સોલ્યુશન આપશે, અને બેસ્ટ પોસિબલ સ્ટેટ કહેશે આપણને પાવર સિસ્ટમ.
બીજું સ્ટેટ એસ્ટિમેટર ડેટા, સ્ટેટ એસ્ટિમેટરને આ ડેટાની જરૂર પડે કે ભાઈ ચલો વોલ્ટેજની ફ્રીક્વન્સીની આ તે બધી જરૂર પડે, પણ એ ક્યાંથી લેશે? તો પહેલું તો PMUમાંથી એટલે કે ફેઝ મોનિટરિંગ યુનિટમાંથી, બીજું CTમાંથી, રિલેઝમાંથી, PTમાંથી, ટોપોલોજીકલ પ્રોસેસર હોય TP કહેવાય ને સાદી ભાષામાં, પછી RTU પણ વધારે વપરાય છે, રિમોટ ટર્મિનલ યુનિટ્સ હોય કે જ્યાં આગળ આપણે બધા ડેટા યુઝ કરતા, ડેટા ફેચ કરતા હોય, પછી નેટવર્ક પેરામીટર લાઇક લાઇન ઇમ્પિડન્સ પણ આપણે ડેટા સોર્સ તરીકે લઈ શકીએ. હવે આ બધા ડેટા આપવાથી આપણને સ્ટેટ એસ્ટિમેટર શું આપશે? તો કે સ્ટેટ એસ્ટિમેટર આપણને આઉટપુટ આપે. કયા? કે ભાઈ આ રીતનું કહેશે કે ભાઈ તમારો બસ વોલ્ટેજ અને એંગલ આટલો છે, એ આપણને આઉટપુટ્સ આટલા આપશે. ઓકે. એના પછી બ્રાન્ચ પાવર ફ્લો આપે કે ભાઈ તમારી બ્રાન્ચમાં આટલો પાવર ફ્લો છે, એ સ્ટેટ એસ્ટિમેટર આપણને કહી શકે. બીજું મીટરેડ એન્ડ અનમીટરેડ પાવર સિસ્ટમ રિલેટેડ વેરિયેબલ્સ, કે મીટરવાળા અને અનમીટર પાવર સિસ્ટમ રિલેટેડ જે વેરિયેબલ્સ હોય એની ડિટેલ્સ આપે. બીજું ફિલ્ટર્ડ આઉટપુટ ફોર ધ સ્મોલ એરર વિચ ઇઝ યુઝ ફોર ધ મોડલ અપ્રોક્સિમેશન એન્ડ ઇનએક્યુરેસીસ ઓફ ધ મેઝરમેન્ટ, કે મીન્સ કે આપણને આઉટપુટ્સ છે એ ફિલ્ટરેડ હોય અથવા થોડી એરર્સવાળા હોય. ઓકે. બીજું બેડ ડેટા એટલે કે એવો ડેટા કે જે ડિફેક્ટિવ છે અથવા ડિસ્ટોરેટેડ છે, એ ડેટાને પણ માહિતી આપણને આપી શકે. ટેપની પોઝિશન કઈ છે, જનરેશન કેટલું છે, લોડ કેટલો છે, વાયોલેશન કેટલું લિમિટ્સમાં છે કે નહીં, સેન્સિટિવિટી છે, લોસ સેન્સિટિવિટી પણ કહી શકે. ઓકે. તો આ બધા આઉટપુટ છે કે 3 માર્કમાં આ બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો. ઓકે. બીજું છે બ્લોક ડાયાગ્રામ ઓફ સ્ટેટ એસ્ટિમેશન, કે જે એક્ઝામની અંદર તમારો આ ક્વેશ્ચન આવે ને કે ભાઈ પાવર સિસ્ટમ સ્ટેટ એસ્ટિમેશન, એક્સપ્લેન ધ પાવર સિસ્ટમ સ્ટેટ એસ્ટિમેશન, તો પણ તમે આ ડ્રો કરી શકો છો. બ્લોક ડાયાગ્રામ ઓફ સ્ટેટ એસ્ટિમેશન, તો પણ તમે આ ડ્રો કરી શકો છો. ઓકે. ચલો હવે એની અંદર થોડું મોટું કરું છું. ઓકે. હા, તો જો બ્લોક ડાયાગ્રામ ઓફ સ્ટેટ એસ્ટિમેશન, તો એની અંદર કેટલી વસ્તુ છે? તો સૌથી પહેલાં તો આપણો જે સ્ટેટ એસ્ટિમેટર છે એ વચ્ચે રહેશે. ઓકે. અને એને બધું જ આપીશું આપણે, આ રીતનું બધો ડેટા એને પ્રોવાઈડ કરો કે ભાઈ એનાલોગ જે પણ મેઝરમેન્ટ છે, વોલ્ટેજ છે, કરંટ છે, પાવર છે, રિએક્ટિવ પાવર છે, ઓકે, લાઇન પાવર છે, ફેઝ પાવર છે, પછી ડેલ્ટા છે, ઇમ્પિડન્સ Z છે, ઓકે, લાઇન લેન્થ છે, એ બધી જ વસ્તુ સ્ટેટ એસ્ટિમેશનને આપવાની. એના પછી આપણને વોલ્ટેજ અને એંગલ ડેટા આપણને પ્રોવાઈડ કરશે. ઓકે. બીજું બેડ ડેટા હશે એ પણ કહેશે, અને એ સર્કિટ બ્રેકરના સ્ટેટસ પણ કહેશે. ઓકે. મેં તમને કીધું હતું ટોપોલોજીકલ પ્રોસેસર એને જોઈએ, TPમાંથી એ ડેટા લેશે, સ્ટેટ એસ્ટિમેટર ડેટા લેશે એમાંથી. TPમાંથી નેટવર્ક ઓબ્ઝર્વેબલ ચેક એટલે કે નેટવર્કની અંદર કોઈ બી વોલ્ટેજ, કરંટ, ફ્રીક્વન્સી, ઓકે, લાઇન કરંટ, બધી જ વસ્તુ, ઓકે, એ બધું નેટવર્કનો જે ડેટા એ પણ એ યુઝ કરશે. ઓકે. તો સ્ટેટ એસ્ટિમેટરનો આ એક નોર્મલ બ્લોક ડાયાગ્રામ જેવું છે. ઓકે. ચલો, ડિપેન્ડિંગ ઓન ધ સ્ટેટિક એન્ડ ડાયનેમિક મોડલ યુઝ ફોર ધ પાવર સિસ્ટમ એન્ડ ધ નેચર ઓફ મેઝરમેન્ટ. હવે નેચર ઓફ મેઝરમેન્ટમાં બંને આવશે, ટાઈમ વેરિયેબલ અને ટાઈમ વેરિયેબલ ઓર અ કોન્સ્ટન્ટ. ઓકે. બીજું સ્ટેટ એસ્ટિમેશન કેન બી ક્લાસિફાઈડ એઝ એ સ્ટેટિક, ટ્રેકિંગ એન્ડ ડાયનેમિક એસ્ટિમેશન. મીન્સ કે જે આ સ્ટેટ એસ્ટિમેશન છે ને એના 3 ટાઈપ્સ છે. એક આવે છે સ્ટેટિક સ્ટેટ એસ્ટિમેશન, બીજું આવે છે ટ્રેકિંગ સ્ટેટ એસ્ટિમેશન, અને ત્રીજું આવે છે ડાયનેમિક સ્ટેટ એસ્ટિમેશન. ઓકે. એમાં જે સ્ટેટિક સ્ટેટ એસ્ટિમેશન છે એ શું કહેવા માગે તો કે એની અંદર આપણે શેનું એસ્ટિમેશન કરીએ તો કે આ સ્ટેટની અંદર તો કે ઇટ યુઝ ધ ડેટા પ્રોસેસિંગ પ્રોગ્રામ અલ્ગોરિધમ કન્વર્ટ મીટર રીડિંગ એન્ડ અધર અવેલેબલ ઇન્ફોર્મેશન ટુ ગેટ ધ વેક્ટર. મીન્સ કે ટૂંકમાં આપણે એક વેક્ટર્સની જરૂર પડશે કે જે એસ્ટિમેશનની અંદર કામ લાગશે. જો બધા જે પણ ડેટા છે એને વેક્ટર ફોર્મમાં આપણે લાવવાના છે. ઓકે. ઇટ યુઝ ધ ડેટા પ્રોસેસિંગ પ્રોગ્રામ અલ્ગોરિધમ કન્વર્ટ મીટર રીડિંગ and other available information to get the vector and here data used for time invariable in nature. જો અહીંયા આગળ આપણને વાત કરી હતી કે ભાઈ જે આપણું મેઝરમેન્ટ છે ટાઈમ વેરિયેબલ પણ હોઈ શકે, કોન્સ્ટન્ટ પણ હોઈ શકે. એ રીતે અહીંયા શું છે કે જે ડેટા યુઝ થઈ રહ્યો છે એ ટાઈમ ઇનવેરિયેબલ છે નેચર. ઓકે. બીજું આવે છે સ્ટેટ એસ્ટિમેશનમાં ટ્રેકિંગ સ્ટેટ એસ્ટિમેશન. તો કે આ શું કરશે? ઇટ યુઝ અ પ્રોગ્રામ અલ્ગોરિધમ. મોસ્ટ બધામાં અલ્ગોરિધમ જ હશે, એક જાતની મેથેમેટિકલ પ્રોસેસ ચાલતી. ઓકે. તો કે ઇટ યુઝ ધ પ્રોગ્રામ અલ્ગોરિધમ વિચ ઇઝ સિમ્પલ એક્સટેન્ડેડ વર્ક ઓફ ધ સ્ટેટિક સ્ટેટ એસ્ટિમેશન મેથડ. ઓકે. આપણે જે આગળ મેથડ કરી એને આગળનું કામ છે. સ્ટેટિક સ્ટેટ એસ્ટિમેશન ફર્સ્ટ મેથડ કરતાં આગળનું કામ છે. હિયર રિસન્ટ ઓર અ ન્યૂ વેલ્યુ ઓફ ધ સિસ્ટમ આર યુઝ. અહીંયા આપણે રિસન્ટનો કોઈ ડેટા હોય અથવા કોઈ નવી વેલ્યુ હોય એનો યુઝ કરશું એસ્ટિમેશન વેલ્યુ માટે. ઓકે. બીજું ડાયનેમિક સ્ટેટ એસ્ટિમેશન છે. તો એ શું કહેવા માગે તો જો હિયર ધ પ્રોગ્રામ અલ્ગોરિધમ યુઝ બેક એન્ડ ધ કરંટ એસ્ટિમેટેડ વેલ્યુ ટુ ગેટ આઉટપુટ. મીન્સ કે પ્રોગ્રામ અલ્ગોરિધમ યુઝિંગ બેક એન્ડ ધ કરંટ એસ્ટિમેટેડ એટલે કે બેક એટલે કે જૂની અને કરંટ એટલે કે નવી એસ્ટિમેટેડ વેલ્યુ છે એને ઉપયોગ કરીને આઉટપુટ આપશે. એન્ડ ધીઝ મેથડ પ્રોવાઈડ ધ લાર્જર ડિસિઝન ટાઈમ ટુ ટેક સિસ્ટમ ઓપરેટર. એટલે કે ડાયનેમિક સ્ટેટ એસ્ટિમેશન ઉપરથી એ ખૂબ મોટા ડિસિઝન લેવા માટે પણ
એ વેલ્યુઝને યુઝ કરતા હોય છે. ઓકે, ચલો હવે વાત આગળ આવશે એરર્સની કે ભાઈ આની અંદર કઈ કઈ એરરો આવશે. તો કે ભાઈ આમાં એક્સ્ટ્રીમ એરર હોઈ શકે, ગ્રોસ એરર હોઈ શકે. ગ્રોસ એટલે કે જેને બેડ ડેટા કહેતા હોય, અને બીજી નોર્મલ એરર હોઈ શકે. તો કે અહીંયા આપણને એક રેન્જ આપી છે જે નોર્મલી ડાયરેક્ટલી રેફરન્સ બુકમાંથી લીધેલી છે. ઓકે, એટલે એક નંબર્સ યુઝ કરી રહ્યા છે. જુઓ, એક્સ્ટ્રીમ એરર એટલે કે હિયર અબ્સોલ્યુટ ડિફરન્સ બિટવીન મેઝર્ડ વેલ્યુ એન્ડ ટ્રુ. તમને ખબર છે એરર એટલે શું થાય? જે ટ્રુ વેલ્યુ હોય અને મેઝર્ડ વેલ્યુ હોય બંનેનો ડિફરન્સ હોય, અને આપણે શું કહીએ છીએ કે ભાઈ એને આપણે એરર કહીએ છીએ. તો કે હિયર અબ્સોલ્યુટ ડિફરન્સ બિટવીન ધ મેઝર્ડ વેલ્યુ એન્ડ ધ ટ્રુ વેલ્યુ ઇન્ક્રીઝ બિયોન્ડ ધ 206. એટલે કે 206 કરતાં વધારે જો આપણો ડિફરન્સ આવે ટ્રુ વેલ્યુ અને મેઝર્ડ વેલ્યુ, તો એને આપણે એક્સ્ટ્રીમ એરરમાં મૂકીશું. હવે આવશે ગ્રોસ વેલ્યુ, ગ્રોસ એરર. તો ગ્રોસ એરર એટલે કે જ્યારે મારી એરર 206 અને 56ની વચ્ચે છે, 256થી વધુ, 206થી વધુ નથી. એટલે કે હિયર અબ્સોલ્યુટ ડિફરન્સ બિટવીન ધ મેઝર્ડ વેલ્યુ એન્ડ ધ ટ્રુ વેલ્યુ લાઇઝ બિટવીન 56 to 206. 56 થી 206 વચ્ચે મારી વેલ્યુ હોય છે. ઓકે, એરર્સની નોર્મલ એરરમાં 56 કરતાં ઓછી હોય છે. એટલે કે હિયર અબ્સોલ્યુટ, નોર્મલ એરરમાં જોઈએ તો હિયર અબ્સોલ્યુટ એરર બિટવીન મેઝર્ડ ઓકે એન્ડ ધ ટ્રુ વેલ્યુ ઇઝ લેસર દેન 56. એટલે કે નોર્મલમાં સૌથી ઓછી એરર છે, એના પછી ગ્રોસ, અને સૌથી વધુ એક્સ્ટ્રીમમાં છે. એક્સ્ટ્રીમ ડેટા આર થ્રુ આઉટ ધ પ્રી ફિલ્ટરિંગ એન્ડ ધ મેઝરમેન્ટ. જે એક્સ્ટ્રીમ ડેટા છે એ કેવો હોય છે? પ્રી ફિલ્ટરિંગ હોય છે. બેડ ડેટા બી ફિલ્ટર્ડ આઉટ બાય ધ સિમ્પલ ચેકિંગ. અને આ જે બેડ ડેટા એટલે કે ગ્રોસ એરર છે એ નોર્મલ ચેકિંગ દ્વારા લેવામાં આવે છે. જનરલી ધ ગ્રોસ એરર આર ડ્યુ ટુ ધ ઓપરેશન ઓર અ ફેલિયર ઓફ મીટર. ગ્રોસ એરર ક્યારે થાય છે? કે જ્યારે કોઈ મીટરનું ફેલિયર થાય, ઓપરેશન ફેલિયર થાય, ઇક્વિપમેન્ટ ડેમેજ થાય, તો કોઈ બ્રેકડાઉન થાય, એ વખતે આપણી એરર 56 to 206ની અંદર આવી જાય. બાકી નોર્મલ જ હોય, 56 કરતાં ઓછી હોય છે. ઓકે, ચલો હવે જ્યારે આપણે પાવર સિસ્ટમમાં એસ્ટિમેશન કરતા હોય, સ્ટેટિક પાવર સિસ્ટમ એસ્ટિમેશન કરતા હોય, નોર્મલી કન્વેન્શનલ એટલે કે નોર્મલી આપણે કરતા હોય, તે વખતે આપણે કઈ કઈ વસ્તુઓનું એઝમ્પશન લઈએ છીએ? તો જો નોર્મલી આપણે એઝમ્પશન એ લઈએ છીએ કે ભાઈ પાવર સિસ્ટમ છે એ બેલેન્સ કન્ડિશનમાં છે એવું આપણે વિચારી લઈએ છીએ. બીજું, એની જે સ્ટેડી સ્ટેટ કન્ડિશન છે એ પણ વિચારી લઈએ છીએ. પાવર સિસ્ટમ નેટવર્ક પેરામીટર નો વન એન્ડ ધે આર એક્યુરેટ. મીન્સ કે આપણે એવું સમજીએ છીએ કે જે મને ડેટા છે એક્યુરેટ છે તો જ કેલ્ક્યુલેશન કરવાની મજા આવે. બીજું, નેટવર્ક રિયલ ટાઈમ ઓપરેશન આર એક્યુરેટલી નો વન. જે પણ રિયલ ટાઈમ ઓપરેશન થઈ રહ્યા છે એ આપણને ખબર છે. ઓલ મેઝર્ડ વેલ્યુ આર કલેક્ટેડ એટ સમ ટાઈમ. બધી વસ્તુઓ જુદા જુદા સમયે લેવામાં આવેલી છે. એરર મેઝર્ડ આર નોટ ડિપેન્ડ ઓન ધ રેન્ડમ વેરિયેબલ. આપણી જે એરર છે રેન્ડમ વેરિયેબલ ઉપર ડિપેન્ડ નથી કરતી. ઓકે, એવું આપણે વિચારી લઈએ છીએ. બીજું, વેરિયન્સ એટલે કે જે સિગ્મા ઓફ ધ મેઝર્ડ એરર આર એક્યુરેટલી નો વન. જે પણ સિગ્માસ છે એ બધા આપણને નો વન છે. જો ઓલ ધીઝ એઝમ્પશન આર નોટ ગોઈંગ ટુ સેટિસ્ફાય ડ્યુરિંગ ધ રિયલ ટાઈમ ઓપરેશન. હવે આ બધા જે આપણે એઝમ્પશન લીધા છે એ રિયલ ટાઈમ વખતે આપણી જે મેથડ્સ છે એમને સેટિસ્ફાય ના પણ કરતા હોઈ શકે. વેરિયસ મેથડ આર યુઝ ફોર સ્ટેટ એસ્ટિમેશન અલ્ગોરિધમ ઇઝ ગિવન બિલો. આપણે જુદી જુદી ઘણી બધી મેથડો આપણે યુઝ કરતા હોય છે. ઓકે, અને બધી મેથડો આપણે હમણાં ચર્ચા કરવાના જ છીએ એક પછી એક. ઓકે, પણ આજે એ લેક્ચર નહીં થાય કારણ કે મારે 2-3 બુકો ઉપયોગ કરવો પડશે એના માટે. કારણ કે આપણને જોયું છે અતુલની બુકમાં પણ ડાયરેક્ટ મેથડ્સ આપેલી છે. ઓકે, અને ટેકમેક્સની બુકમાં પણ ડાયરેક્ટ મેથડો આપેલી છે. તો આપણે એની અંદર એ.જે. વુડ અને W.D. સ્ટીવન્સન એ 2 રેફરન્સ બુકો આવે છે, અને એ 2 રેફરન્સ બુકોની અંદરથી આપણે થોડો ટ્રાય કરશું, તમને થોડી વધારે સમજ પડે. એટલે લીસ્ટ સ્ક્વેર એસ્ટિમેશન આવે ને એની અંદર WLS મેથડ પણ આવે. એ બધા વિશે જોઈશું, નો વરી. ઓકે, સૌથી પહેલાં આપણે એક વસ્તુ ચેક કરી લઈએ કે અહીંયા આપણને જે આ આપેલો છે એક ગ્રાફ છે એ શું સમજાવે છે. તો નોર્મલી ચલો આપણે ધારો કે એસ્ટિમેશન સ્ટાર્ટ કરીએ તો સ્ટાર્ટ, એના પછી નેટવર્ક પેરામીટર અને જે ડેટા છે એ લઈએ. હવે કેલ્ક્યુલેટ કરશું ડેલ્ટા એક્સ કે. હવે તમને એવું થાય કે સાહેબ ડેલ્ટા એક્સ કે શું છે? તો એક્સ છે એ મારો ડેટા છે કે જે મેં મેઝર કર્યું છે, મેઝર ડેટા. અને કે શું છે કે નંબર ઓફ ડેટા યુઝ. ઓકે, ઘણા બધા ડેટાસ હોય. ઓકે, તો ડેલ્ટા એક્સ ડેટા બહુ બધી વખતે કે ટાઈમ યુઝ કરેલા છે, આપણે મેઝર કરેલા છે. હવે એમાં જોવાનું કે જે મારો ડેલ્ટા એક્સ છે એ લેસ ધેન ઈ લખેલું છે. જો અહીંયા થોડું મોટું કરો, બસ. ઓકે, ડેલ્ટા લેસ ધેન ઈ લખેલું છે. જો અહીંયા આની વાત કરું છું, ડેલ્ટા એક્સ લેસ ધેન ઈ લખ્યું છે. ઈ ફોર એરર. ઓકે, તો કે ભાઈ મારી એરર જો ડેલ્ટા એક્સ કરતાં ઓછી, એરર નાની હશે તો પછી મારે શું કરી દેવાનું? ભાઈ હા નાની છે, ઓકે, રિઝલ્ટ આવી જશે, એન્ડ આવી જશે. પણ ના, યસ ધારો કે એ એરર કરતાં મોટું છે. ઓકે, ડેલ્ટા એક્સ નાનો છે અને એરર મારી મોટી થઈ જાય છે, તો પછી શું અહીંયા ધારો કે યસ આવે શું કરશું? આપણે વધારાનો એક એડ કરશું, ડેલ્ટા એક્સ કે પ્લસ ડેલ્ટા પ્લસ એક્સ કે. જો ફરી વાર ડેલ્ટા એક્સ કે કેલ્ક્યુલેટ કર્યો. હવે ધારો કે એરર મારી મોટી છે, એરર મોટી થઈ જાય છે, લેસ ધેન ડેલ્ટા એક્સ લેસ ધેન ઈ, તો યસ કરશું, હા મોટી થઈ જાય છે, તો આપણે એક આ
એક્સ કે એડ કરીશું અને પાછું k+1 કરીને ફરી કેલ્ક્યુલેટ કરશું. પણ ના, ધારો કે એરર નાની જ છે, એના કરતાં નો આવે છે તો ભાઈ રિઝલ્ટ કરીને સીધું એન્ડ આવી જશે. આ એક સિમ્પલ એક નાનો તમને ફ્લોચાર્ટ જેવું બતાવેલું છે, એવું સમજી શકાય. ઓકે, બરાબર. ચલો, હવે પાછું મેં તમને કીધું તો એ વસ્તુ જોઈ લઈએ કે જે આપણું એક્સ શું છે કે ડેટા મેઝર છે અને કે શું છે નંબર ઓફ ડેટા યુઝ છે. ઓકે, તો મિત્રો આજના જે લેક્ચર છે એમાં આપણે સ્ટેટ એસ્ટિમેશનનું થોડું ઇન્ટ્રોડક્શન જોયું છે. હવે જે મેથડ આવશે ડાયરેક્ટ લીસ્ટ સ્ક્વેર એસ્ટિમેશન આવશે, એના પછી વેઇટેડ લીસ્ટ સ્ક્વેર આવશે. ઓકે, તો એ બધા વિશે થોડી ચર્ચા કરશું. થોડું મેથેમેટિકલ ઓપરેશન હશે. જેટલું તમને સમજણ પડે એટલી નીચેની લેંગ્વેજ ઉપર જઈશું. તમે બુક્સ જોતા હશો, ડાયરેક્ટલી ઇક્વેશનો છે, પણ રેફરન્સ બુકમાં પણ જોઈ લઉં છું કે જો એમને થોડું ડિસ્ક્રિપ્શન વધારે આપ્યું છે તે બંને આપણે બુકો યુઝ કરવાના છે. ઓકે, ચલો, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.